જય ગૌ માતા મિત્રો, મારું નામ પટેલ પિન્ટેશ કુમાર જગદીશભાઈ, ગામ લવારી, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. આપણે પ્રાકૃતિક ફાર્મ અને જે ખેડૂતો વિશે અને જે પાકો છે એમાં એક આ રવિ પાક છે એના વિશે આપણે થોડીક વાર વાત કરવા માંગીએ છીએ. રવિ પાકની અંદર મેં અત્યારે ટોટલ 11 વીઘા એટલે કે સમથિંગ એટલા એકરની અંદર 3 થી 4 એકરમાં આ બંસી જાતની વેરાયટી જે છે એ ઘઉં કરેલા છે. એ ઘઉં ઓલમોસ્ટ અત્યારે 400 થી આજુબાજુ એટલે કે એટલા મણ આપણે મણની અંદર કહેવા જઈએ તો 8000 કિલોની આજુબાજુ ઉત્પાદનની ક્ષમતા છે અત્યારે, જે પ્રમાણે આપણું પ્રોફિટ ચાલી રહ્યું છે. અને લગભગ 70 થી 90% બુકિંગ થઈ ગયા છે અત્યારે. અને આનું જે બેનિફિટ છે, હું લગભગ આ ખેતી 8 વર્ષથી કરું છું. 8 વર્ષથી આપણે પ્રાકૃતિક ખેતી એ રીતે કરીએ છીએ કે કોઈ પણ જાતનું કેમિકલ ફર્ટિલાઇઝર આમાં નથી વાપરતા, કોઈ પણ જાતનો સ્પ્રે. જેટલા બી આપણે જે ઇન્સેક્ટ માટે અને જે ખાદ્ય પદાર્થો જે જમીનની અંદર જે જોઈતા હોય એના પૂર્તિ માટે આપણે ગાય આધારિત અને એના ગૌમૂત્ર અને એના છાશ અને એ બધા બેક્ટેરિયાનો ગ્રોથ કરીને જ આપણે આમાં પાણી છોડીને આપીએ છીએ. એમાંથી આ બંસી ઘઉંની વેરાયટી આ રીતની હોય છે. બંસી ઘઉંના એનું બી એક આગવું મહત્વ છે, જે આપણી જૂનામાં જૂની ભારતની એક જાત છે. ફક્ત આપણે એટલું કહેવું છે કે શરૂઆતની અંદર અમે લોકોએ જે ખેતી ચાલુ કરી ત્યારે ઉત્પાદન ક્ષમતા પણ એટલી નહોતી મળતી, એટલા બધા આઈડિયાઝ નહોતા. જે ગુજરાત ગવર્મેન્ટે જે એટલું બધું ઇનિશિયેટિવ લીધું છે કે આખા ઇન્ડિયા લેવલે જેટલું ગુજરાત ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું છે કે પ્રાકૃતિક ખેતી થાય, માનવ શરીરની અંદર જે ભગવાને આપણી રચના કરેલી છે, માનવ શરીર માટેનું જે સૃષ્ટિ જગત, જીવ જગત માટે જે પ્રકૃતિ ઊભી કરેલી છે એને બ્રેક ના કરતો આપણે જે આ બધા સાત્વિક ખોરાકો અને આ બધું જે આરોગ્ય તો એનું હેલ્ધીનેસ ને ફિટનેસ જળવાઈ રહે. અને આપણે કુપોષણના જે બાળકોના પ્રોબ્લેમો છે, રેગ્યુલર આપણે હોસ્પિટાલિટીઝના ખર્ચા વધી ગયા છે, એમાંથી નીકળીએ, હેપીનેસ વધે આપણા જીવનમાં. એટલે જે કંઈ પણ ખેડૂતો આપણા જોડાયેલા છે ગુજરાતમાં, એમનો તો સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે અન્ન જે વસ્તુ છે કે અત્યારે ખૂટવા માંડ્યું છે. એડવાન્સમાં બુકિંગ થઈ જાય છે. શુદ્ધ અન્ન, જે સાત્વિક ખોરાકો, 100% શુદ્ધ જે ખોરાકો છે આપણા, એ કોઈ રાહ જોવા નથી માગતું અને એડવાન્સમાં બુકિંગ થઈ જતા હોય છે. તો દરેક નાના ખેડૂતથી માંડીને સીમાંત ખેડૂતોને મારી એક અપીલ છે કે આ ગુજરાત ગવર્મેન્ટને જે આપણને સપોર્ટ કર્યો છે, સબસિડીઓ, પ્રાકૃતિક ખેતી માટેના જે પ્રોગ્રામો થાય છે, આત્મા પ્રોજેક્ટ થકી જે આપણા સ્ટાફ મેમ્બરો જે તાલુકા વાઇઝ જે દોડી રહ્યા છે, એ જે સપોર્ટ ચાલે છે, જિલ્લા ફેરની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, બધાના ફાર્મની વિઝિટો થઈ રહી છે, તો આ એક આખું એક માહોલ જે ઊભો કરવામાં આવ્યો છે એની અંદર દરેક ખેડૂતે લાભ લેવો જોઈએ. અને એના એન્ડ સુધી આપણે સમજીને એને એક આખું મોડેલ ફાર્મ ઊભું કર્યું છે અમે. એના એક નાના મોટા પ્રયત્નો હજુ પણ ચાલુ છે, એમાં સુધારા ચાલુ છે. અને એવા જ સુધારા મારા પાડોશનો ખેડૂત, બાજુનો ખેડૂત, પેલી બાજુનો ખેડૂત બધા જ કરે એવી ભાવના સાથે આપણે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે કૃષિ સંસ્કૃતિ એક એવો સબ્જેક્ટ છે કે કોઈ એક ફેક્ટરી, આપણે ટાઇલ્સ બનાવવાની ફેક્ટરી બનાવી હોય, પેનલ બનાવવાની ફેક્ટરી બનાવી હોય, કોઈ દવા કે એલોપેથી દવાની ઇન્ડસ્ટ્રીઝ બનાવી હોય તો એક વ્યક્તિ બનાવી શકે. પણ કૃષિ એક એવો સબ્જેક્ટ છે કે જે બધા સૃષ્ટિજીવો મળીને અને માનવ જગતમાં જે શ્રેષ્ઠ પ્રાણી છે આ પૃથ્વી ઉપર, એ બધાએ મળીને કરવામાં જે બેનિફિટ છે એવો પેલી જે આપણી ફેક્ટરીઓ જે લાગેલી છે જે એ લેવલનું કામ નથી આ. એટલે આપણે કહી શકાય કે કૃષિ જે છે એ આપણે કલ્ચર કહીએ છીએ ને, એગ્રીકલ્ચર, એટલે આ એક સંસ્કૃતિ છે એમ. આને આપણે દર્શન શાસ્ત્ર તરીકે આપણે દર્શન કરવાના છે. આપણે વધારે પડતા એને અર્થશાસ્ત્ર તરફ લઈ જઈ રહ્યા છીએ. અર્થશાસ્ત્ર તરફ લઈ જવાનું કારણ એ છે કે આપણી જરૂરિયાત છે. તો જરૂરિયાત પૂરી કરવા માટે ગુજરાત સરકારે જે ઇનિશિયેટિવ લીધું છે, અવેરનેસ આવી છે હેલ્થ માટેની, તો તમને મોં માગ્યા ભાવ પણ મળવાના શરૂ થઈ ગયા છે. તો જલ્દીથી આપણે આમાં જોડાઈ જઈએ અને જે પ્રાકૃતિક ખેતી કરતા રહીએ અને એના જે સતત જે આપણને લાભો આપતી રહેલી છે ગુજરાત ગવર્મેન્ટ, અને આત્મા થકી જે કંઈ પણ પ્રયોગો આપણા ગામ સુધી પહોંચ્યા છે, બહુ મોટી એક નવાઈની વાત છે કે 2-3 વર્ષ પહેલાં આવું કોઈ એક્ટિવિટી ગુજરાતમાં જોવા નથી મળતી.
છેલ્લા 600-700 દિવસના ગાળામાં જે મહેનત આપણે રાજ્યપાલશ્રીની વાત કરીએ તો નાનામાં નાના ખેડૂતના ખેતરમાં જો ગુજરાતના જે રાજ્યપાલશ્રી જતા હોય તો એ કેટલી આનંદની વાત છે. જ્યારે એ લેવલના વ્યક્તિને બોલાવવો હોય તો તમારે સામાન્ય ગણવા જઈએ તો આજની મોંઘવારી પ્રમાણે મોટી ઇન્ડસ્ટ્રી ઊભી કરવી પડે, કાં તો મોટું એક એવું કાર્ય કર્યું હોય, આખા લાખો લોકો ભેગા કર્યા હોય, ત્યારે એ વ્યક્તિ જતા હોય એ લેવલે આપણે ખાલી 5-25ના સમૂહમાં ખેડૂતોને સમજાવવા એ લોકો પોતાનું ઘર-બાર છોડીને નીકળી જતા હોય છે, ફેસિલિટીઝ છોડીને. આજે કેટલી બધી ફેસિલિટીઝ મળતી હોય છે પોલિટિશિયનોને, હાથમાંના જે પ્રોજેક્ટના લોકો હોય આ લેવલના, એ બધાને ગવર્મેન્ટ ફેસિલિટી આલે છે. એ છોડીને આપણા ખેતર સુધી આપણે પહોંચી ગયા છે એ લોકો. તો હવે છતાં પણ આપણે હવે ના કરીએ તો પછી એમાં એક લિમિટ પૂરી થઈ જશે અને આ દોર બી તમારા હાથમાંથી જતો રહેશે. ગુજરાતની અંદર બીજા ખૂણાની અંદર જોવા જઈએ તો બહુ જ એ લોકો લગભગ આપણાથી 15 થી 17 વર્ષ એ લોકો એડવાન્સ ચાલે છે પ્રાકૃતિક ખેતીની અંદર. આપણે ઉત્તર ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ છે અને ટીમ જબરજસ્ત કામ કરી રહી છે. દરેક તાલુકામાં સેન્ટરો ચાલુ થઈ ગયા છે. આપણે જોવા જઈએ તો તલોદથી પ્રાંતિજ હિંમતનગર આ બાજુ મોડાસાથી માંડીને આ બાજુ જેટલા બી પ્રાકૃતિક સેન્ટરો થઈ ગયા છે ત્યાં શાકભાજી લઈને ખેડૂતો પહોંચતા થઈ ગયા, શુદ્ધ ખોરાકો મળતા થઈ ગયા, અનાજ પહોંચે છે, ત્યાં કઠોળ પહોંચે છે. ઇન શોર્ટ આપણે જે કિચન કંટ્રોલનું જે આપણી ભાવના છે, ફેમિલી ફાર્મર બનવાનું છે. આપણે એક વ્યક્તિને આજે જેમ ફેમિલી ડૉક્ટરની જરૂર હતી એમ ફેમિલી ફાર્મરની જરૂર છે અને ખેડૂત તો આપણે જગતનો તાજ કહેવાય છે. તો આજે આપણે ફેમિલી ડૉક્ટર પણ આપણે ફેમિલી નથી સંભાળી શકતા, તો હવે ફેમિલી ફાર્મર બનીને આપણે ગુજરાતના દરેક ફેમિલી અને ગુજરાત બહારના ઇવન આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી સુધી આપણે મટીરિયલ પહોંચે અને લોકોની હેલ્થ સુધરે એવા એક ધ્યેય સાથે આપણે ઉતરવું જોઈએ. ખાસ કરીને એક નમ્ર વિનંતી છે કે નાના અથવા તો એનાથી ઉપરના સીમાંત ખેડૂતોએ આ રસ્તો ફક્ત ને ફક્ત આ જ રસ્તો આપણને બેસ્ટ વેમાં લઈ જઈ શકે છે અને આટલા બધા વર્તુળો આપણને જે સપોર્ટ કરી રહ્યા છે એ પણ આપણું એક નસીબ છે. આપણા કોઈ એવા કર્મો છે કે કોઈના ત્યાં નહીં આપણા લોકો સુધી આ પહોંચ્યા છે એમ. બાકી કોઈ જગ્યાએ ચલાવવા માટે કોઈ વિઝિટ કરવી હોય, કોઈ સામાન્ય પેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય બોરવેલના કે વોટ એવર, કોઈ મોટરની અંદર ઇસ્યુ હોય તો પેટ્રોલથી માંડીને એનો કારીગરનો ચાર્જ આપવો પડે છે. આજે આપણને ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે, બોર્ડ બનાવે છે, સબસિડી આપે છે, ગાય પાલવાની સબસિડી આપે છે, કેટલા પ્રકારની સ્કીમો છે તમે ગણતા થાકી જાઓ, આખું બુક ભરાઈ જાય તો બી ના પૂરું થાય એટલી બધી સ્કીમો છે. તો પણ આપણે હાથ આમ કપાળે જે પેલી ચાંદલો કરવા આવે ને કોઈ એને હાથ ધોવા બેઠા હોય એ રીતની આખી પરિસ્થિતિ દેખાઈ રહી છે. એટલે આપણે સતત ખાલી આ એક થોડીક વધારે બોલવાની જરૂર પડે એવી છે કે આપણે એ સમજવું છે એમ. આપણે કૃષિ છે એ ફક્ત ખાલી પૈસા ભેગા કરવા કે આમ કે 25,000 મેં ખર્ચો કર્યો 1 વીઘામાં કે 2 વીઘામાં અને મને 1 લાખ આપી દે એવું કોઈ મશીન નથી. આ ભગવાને બનાયેલી પરમાત્માએ મોકલેલી સૃષ્ટિ જગત જે છે કે આપણું જે શરીર બનેલું છે પંચમહાભૂતોનું, આકાશ, અગ્નિ, પૃથ્વી અને વાયુ, તો એ ખુદ અંશો છે ભગવાનના, એમાંથી આપણે બનેલા છીએ. તો આપણને સાચવવા મોકલ્યા છે. આપણે આનું દર્શન કરવાનું છે અને બધાને કરાવવાનું છે. મનુષ્ય જો એવું પ્રાણી છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એને શ્રેષ્ઠ પ્રાણી કહેવાય છે. એની બધી વ્યવસ્થાનો માલિક બનાવીને અહીંયા મોકલેલું છે. આ વ્યવસ્થાને આપણે ક્યાંક ને ક્યાંક તોડી છે, પ્રકૃતિને બ્રેક કરી છે, એટલે ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો આવ્યા છે. એસી લગાવવું પડે છે. પહેલાં નેચરલ કુલિંગ લાવતા હતા આપણી સંસ્કૃતિ આપણે જોયેલી જ છે બાપ દાદાઓ. આજથી 40 વર્ષ પહેલાં જોઈએ તો હરિત ક્રાંતિથી માંડીને અત્યાર સુધીનો આપણે ઇતિહાસ જોઈએ તો કેન્સરોથી માંડીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિચનના દુખાવા, તમે ના માનો એટલી અસંખ્ય જાતની ના સમજી હોય એવી, કોઈના મગજમાં ના આવે એવી બીમારીઓ આવી છે. હોસ્પિટલોના બનવામાં થાકી ગયા છે. ડૉક્ટરો બની જાય છે એટલી હોસ્પિટલો નથી બનતી, એના પહેલાં બીમારી આવીને ઊભી થઈ જાય છે. હજુ સતત ને સતત 15 વર્ષ સુધી કોન્ટિન્યુઅસ આટલી હોસ્પિટલો બનશે ને તો પણ ઓછી પડશે એવું કહેવાય છે ભારતની અંદર. એ લેવલ પર આપણે એટલા ડિસીઝ પેદા કરતા થઈ ગયા છીએ. આવનારી પેઢી, આવનારી જનરેશનને આપણે કુપોષણમાં નાખી દીધી છે. એ કંઈ વિચારી નહીં શકતી, બ્રોડ નથી બની શકતી, મેદાનમાં નથી જઈ શકતી, થાકી જાય છે, તડકો સહન નથી કરી શકતી. તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે પૈસા થોડા કમાયા છીએ, નોકરિયાત વર્ગથી માંડીને બીજા બધા ધંધા કરે, આપણે ઇન્ડસ્ટ્રીયલ
વેમાં ગયા, પણ એમાં ક્યાંક ને ક્યાંક હેપીનેસ ખોઈ છે આપણી. આપણે સ્ટ્રેસફુલ થયા છીએ, આપણી લાઈફને આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી છે એટલે માણસ ડિસ્ટર્બ થયું છે. બીજું કે આપણે અહીંયાથી પૃથ્વી ઉપર આવો પ્રોબ્લેમ આવ્યો એટલે આપણે ચંદ્ર ઉપરના બધું શોધવાની વાતો ચાલી રહી છે. હજુ 500 વર્ષ લાગે કે 200 વર્ષ લાગે ત્યાં જીવન શક્ય છે. તો શું તમે એ વખતે હશો? આપણે જે કૃષિ સંસ્કૃતિના જે પેલા ટીચર છે એમને કીધું હમણાં કે ભાઈ શું ટ્રેક્ટર લઈને ખેડૂત જશે પૃથ્વી ઉપર, અરે ચંદ્ર ઉપર, સોરી. તમે શું બિયારણ લઈને જવા માગો છો? તમે સતત એ જ વિચારો કરો છો, ખુશ થઈ જાઓ છો. એ બધી આપણને ભગવાને જે આપ્યું છે એ તો સાચવીએ પહેલાં. નવી નવી શોધો કરવી જરૂરી છે, આપણે એમને અમાન્ય નથી ગણતા, પણ એ લોકોનું કામ છે. આપણે એના માટે એક દિવસ માટે હેપી થયા કે ભારતે ખોજ કરીને ગયું, પણ ભારત જોડે નહીં, મારા જોડે જે છે એનું દર્શન કર્યું, મેં કર્યું. પહેલાં હું મારી જાતનું ઓળખ્યું કે નહીં, હું શું કામ આવ્યો છું, મારા જોડે 5-25 ફૂટ જમીન છે તો મને મારી શું જવાબદારી છે, કેમ આપણને આપી છે ઉપરવાળાએ. એ બધું વિચારવા જેવી વસ્તુ છે ખરેખર, અને ડિટેલમાં જવા જેવું છે. આપણે ક્યાંય ના કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોય, આપણો પરિવારને ચલાવવા માટે થઈને આપણે કોઈ પણ વ્યક્તિ નોકરી બી કરી શકે છે, ધંધો બી કરી શકે છે, પણ જે કૃષિ સંસ્કૃતિ છે એનો વારસો જે છે આપણે સાચવવાની બહુ જરૂર છે આવનારી પેઢી માટે, ઇવન આપણા માટે. આપણે પોતાના પગ ઉપર ઊભા થઈને જો કંઈક કરવા માગતા હોય અથવા તો એના છેલ્લા શ્વાસ સુધી આપણે હેલ્ધી બનવા માગતા હોય તો આમાં જોડાવું ખાસ જરૂરી છે. જય ગણેશ.